એક શેઠ મંદિરે બરોબર જતા હતા કે આ ગુલાબનું ફૂલ કેટલા કે 10 રૂપિયા લાવો મારા નાથ ને આ પૈસાનું શું માહિતી મારા નાથ હાટું જ છે ને તે એક વેશ્યાનો ચાહક આવ્યો એ કે હું 20 રૂપિયા આપી દઉં તો શેઠ કે 30 રૂપિયા હું આપી દઉં ઓલો કે 40 રૂપિયા આપી દઉં શેઠ કે 1000 રૂપિયા ઓલો કે 2000 રૂપિયા ઓલો કે 5000 રૂપિયા ઓલો કે 10000 રૂપિયા તો ઓલો વેશ્યાનો ચાહક એના કે વેશ્યા હાટું ફૂલ લઈ જાવ કે 1 લાખ રૂપિયા શેઠ કે 1.5 લાખ રૂપિયા પોતાના ઈષ્ટ માટે થઈને એટલે ઓલો ઠરી ગયો પછી કામુક પુરુષ આ ઈશ્વરનો પ્રેમી ઓલો કે લાવો 1.5 લાખ રૂપિયા કે લઈ આવું શેઠે વિચાર કર્યો 1.5 લાખ તો છે નહીં રોકડા હવે શું કરવું એ શેરી માયલા જાય છે ને દેખ સામે શેઠ મળ્યા બીજા એ કે આ કોઈક મકાન વેચવાની વાત કરતા ને કે તમારે કેટલામાં લેવું જો કે 1.25 લાખ રૂપિયા પોવાય એવું છે મારે એટલે મારી પાસે વેચ હા કે આવડું વાત છે તો કે લાવો લઈ લે છોકરાને કે બહાર નીકળો આવતા રહ્યો આ બધું આમ લાવો કે 1.25 લાખ સામાન એ કે સામાન બામાન કાંઈ લેવો નથી સામાન ત્યાં પડ્યો છે માળીની દુકાને સામળિયા હાટું થઈને રાખ્યો છે લઈને તરત જ છોકરાને ગાલો આપણી ભેગા ઉપડ્યો 1.25 લાખ રૂપિયા આપી દીધા લાવો કે ફૂલ લાવો મંદિરે ગયો આમ હાથમાં હતું ને ત્યાં સીધું હાથમાંથી ઉપડી ગયું ભગવાન ઉપર ધારણ થઈ ગયું મંદિરમાં ચારેકોર ચોમેર પુષ્પવૃષ્ટિ થઈ આકાશવાણી થઈ ધન્ય હો ધન્ય હો ધન્ય હો બાજી લગાડી દીધી બોલો છોકરા બોકરા બધું બહાર કાઢી લીધું ત્યાં ઓલા શેઠ ન્યા પાસે આવ્યા દર્શન કરવા કે કા આ છોકરા બોકરા કેમ બધું અહીંયા લઈને આવતા રહ્યા કે તમારો સામાન ને બધું તો કે બસ હવે તો મકાન વેચી દીધું આમ ફલાણું થઈ ગયું તો કે જાઓ ને આજે દસ્તાવેજ ને એવું બધું નથી કરવાનું કે સહી કરવી પડશે ને તમારે હા કે એ હાળું ભૂલ છે હાલો છોકરાનું કે તમે બે હું ન્યા ગયા તો ગરદણી કે તમે ક્યાં ગયા છેટ આ બધું રેઠું મૂકીને કે કઈ ઓલા આવ્યા હતા ને મકાન લ્યો એ કે અહીં કોઈ છે જ નહીં તમે હમણાં આવ્યા હતા ને છોકરાને કીધું હાલો મંદિરે દર્શન કરવા નાના કે એવું કઈ આ કે અહીં કોઈ હતું જ નહીં તો કે એમ તો વળી પાછ મંદિરે ગયા છોકરા કે ઓલા શેઠ ક્યાં ગયા એ ક્યાં બાપુ કે ઓલા આપણી શેરીમાં હતા કે ના તમે જ છો બીજું કોઈ છે ને એમ શેઠ ભગવાન પાસે ઉભો ઉભો ચોથા રાશિ વાહ મારા નાથ વાહ આપણે બાજી લગાડી દેવી જોઈએ સંડાસ ના સ્લીપર સાફ કરવાના બ્રશ રાખવામાં આવે એને સાફ કરે પાવડર થી મને ત્યાં ભલે સાફ કરો સારું છે પણ એટલી તૈયારી રાખો આ કાળજા હોય સાફ કરો નગર કલ્યાણ નહીં થાય આ યુગમાં સ્વચ્છતાનું મહાત્મ્ય બહુ વધી ગયું આરોગ્ય માટે આવશ્યક પણ છે પણ પવિત્રતા અનિવાર્ય છે અહંકાર હોય ને ત્યાં પવિત્રતા હોય જ નહીં કોઈ દિવસ ત્યાં સઠતા હોય બીજાના પ્રત્યે કોઈ દિવસ સારું વર્તન હોય જ નહીં તો જ્યાં સુધી તમારામાં અહમ હશે મારામાં હશે હું થતો હશે ત્યાં સુધી હરી કોઈ દિવસ આપણી સામું નહીં જોવે પરમાત્મા પ્રાપ્તિ માટે જ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે આવો મનુષ્ય અવતાર વારંવાર મળશે નહીં સુંદર પવિત્ર માસ છે કાલે અમાવાસ્યા છે આજ 14 છે ભગવાનના ચરણોમાં જઈને બે હાથ જોડી મસ્તક નમાઈને વિનંતી કરજો હે જગતના તાત હે તારણહાર તું સર્વ કરતા હરતા છો તારી જ અપરંપાર લીલા છે તારી માયાનો કોઈ હિસાબે પાર પામી શકું એમ છું નહીં હું તો જીવ છું કાંઈ જાણતો નથી અને મને કોઈ જ્ઞાન નથી મને કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી હું કાંઈ ભણ્યો ગણ્યો નથી મને તારું નામ લેતા હજી પૂરું આવડતું નથી પણ એક વાત નિશ્ચિત છે કે થાકીને આવ્યો છું ભટકીને આવ્યો છું કોઈએ સહારો આપ્યો નથી કોઈએ સધિયારો આપ્યો નથી કોઈ હાથ જાયેલો નથી અને તું કોઈને તરછોડતો નથી તારું નામ મોટું છે એમ સાંભળીને આવ્યો છું તું સૃષ્ટિનો રચયિતા છો સૃષ્ટિનો માલિક છો મારું જીવન તારા હાથની બાજુ છે હવે મેં મારી કારી બજી અજમાવી જોઈ ક્યાંય ફાયો નથી બે હાથ ઊંચા કરીને મસ્તક નમાવું છું તારા ચરણોની અંદર અન્યથા શરણમ નાસ્તિ ત્વમેકમ શરણમ મમ બુજાણી નહીં મારા જીવનની અંદર કોઈ દિવસ બાગ બન્યો નહીં મારો કોઈ લાગ ફાયો નથી હવે તું બચાવી લે તું ઉદ્ધારક છો અને હું જાવ તો ક્યાં જાઉં બીજું કોઈ શરણ ખરું
બીજો કોઈ ઉદ્ધારક ખરો? મેં કેટલાય દાવા રજૂ કર્યા, પૈસાદાર છું, પહેલવાન છું, આમ છું, ફલાણું છું, પણ એ એકય દાવાથી મારું કલ્યાણ ન થયું. એ બધા દાવાએ તો દાવા ન લગાડ્યો, મને બાળીને ખાક કરી નાખ્યો. કેટલી યોનિની અંદર ફટકો છું, પણ તને ભૂલી ગયો છું. આજ તારા શરણે આવ્યો છું. મારા અવગુણ સામું જો જોઈશ એ કિરદાર, તો મારો કોઈ દિવસ ઉદ્ધાર થાય એવું નથી. ભરતજી કહેતા 14 વર્ષનો છેલ્લો દિવસ હતો જયારે અવધિનો, ત્યારે જો કરની સમુજે પ્રભુ મોરી નહીં નિસ્તાર સતકલ્પ તોરી અહ ધન્ય લક્ષ્મણ બળ ભાગી રામ પદાર બિંદુ અનુરાગી. ભગવાન જો મારી કરણી સામું જોઈશે ને તો મારો હાથ કલ્પ સુધી ઉદ્ધાર શક્ય નથી. કે પ્રભુ હવે કેમ વાર લગાડો છો? રહે હું એક દિન અવધિ અધારા સમુજત મન દુઃખ ભય હું અપારા કારણ કવન નાથ નહીં આયો જાની કુટિલ મોહે બિસરાયો. મને ભગવાને કુટિલ ને કપટિલ નહીં સમજો. પ્રભુ હું આપ સિવાય બીજા કોઈના ગુણગાન હવે ગાઈશ નહીં. હું આપ સિવાય કોઈને બીજે ક્યાંય મસ્તક ઝુકાવીશ નહીં. મેં આપનું શરણ લઈ લીધું છે. હું આપના ચરણે બેસી ગયો છું. અને મારા લક્ષણો સામું જોશો તો આમાં ક્યાંય મારો કોઈ દી મેળ પડે એવો નથી. ગમે એટલા જન્મ સુધી હું પ્રયત્ન કરું, આવી સ્થિતિ છે. મારા કરતા તો યમુનાનું પાણી સારું છે, મારા કરતા તો પથરાઓ સારા છે, મારા કરતા વૃક્ષો સારા છે કે બધા એના દર્શન થયા તારા. મારા તો શું અભાગ્ય છે. આવી શરણાગતિ કેળવશો ને ત્યારે જ ઉદ્ધાર થશે, ત્યારે આ બધા પાસ છૂટશે, ત્યારે આ બધા બંધન તૂટશે. પણ માણસ જયારે પોતાનો અહંકાર ત્યાગવા ત્યારે થાય ને ત્યારે બને.